ન્યૂઝ સાથે હું છું શિવાંગીની નજર કરીએ મહત્વના સમાચાર પર તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રામસિંહ પરમાર ઠાસરાના એમએલએ પોતાનું રાજીનામું આપવા માટે પહોંચી ચૂક્યા છે। તો રામસિંહ પરમાર પોતાનું રાજીનામું આપવા વિધાનસભા પહોંચ્યા છે। જણાવી દઈએ જે રીતે અત્યારે હાલ સુધીમાં 5 લોકો ઓલરેડી રાજીનામું આપી ચૂક્યા છે, ત્યારે વધુ એક ઠાસરાના ધારાસભ્ય પોતાનું રાજીનામું આપવા માટે પહોંચી ચૂક્યા છે। જણાવી દઈએ કે કોંગ્રેસ પોતાની ડેમેજ થતી સ્થિતિને કંટ્રોલ કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, છતાં પણ રામસિંહ પરમાર તો અત્યાર સુધી કોંગ્રેસમાં કુલ 7 સભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। સાથે જણાવી દઈએ કે ગોધરાના ધારાસભ્ય રાહુલજીએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે। બંને નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે। સાથે જ આ પહેલા પોતાના નિવેદનોમાં તેમણે ભાજપમાં જોડાવાની હકારાત્મકતા પણ દર્શાવી હતી। રામસિંહ પરમારે પોતાનું રાજીનામું આપી દીધું। ઠાસરાના એમએલએ હતા રામસિંહ પરમાર, જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે। પોતાનું રાજીનામું આપવા તેઓ વિધાનસભા પહોંચી ચૂક્યા છે। સાથે રામસિંહ પરમાર અમૂલના ચેરમેન પણ હતા। ગોધરાના ધારાસભ્ય CK રાહુલજીનું પણ રાજીનામું, તો આ સાથે જ બીજા કેટલાય વાંકાનેર